ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા બહુચરાજી અમદાવાદ ખાતે નીકળેલી બેરોજગાર યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને અમદાવાદ કલેક્ટર ખાતે આવીને જનસભા કરીને આવેદનપત્ર આપવાનું હતું, પણ અમદાવાદ પહોંચતા જ પોલીસે આ સભાની જનમેદની પર પાણી ફેરવી દીધું। ઓબીસી એસસી એસટી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોરે ગુજરાતના બેરોજગાર યુવાનોને ગુજરાતના ખાનગી ઉદ્યોગમાં 85% નોકરી આપે તેવા માંગ સાથે બહુચરાજીથી અમદાવાદ સુધી વાહન રેલી બેરોજગાર યાત્રા કાઢી। ત્યારબાદ એસજી હાઈવે કર્ણાવતી ક્લબ સામે રેલીને પોલીસે રોકીને ત્યાં જ સભા સંબોધવાની પરવાનગી આપવામાં આવી। જોકે વાહન રેલીમાં પોલીસ તંત્ર પોતે જાણે નિયમોનું ભાન ભૂલી ગયું તેવું લાગ્યું। રેલીમાં પણ એક તો ખાસ કરીને રેલીમાં પણ એક આંદોલનકારી હેલ્મેટ પહેરેલો જોવા ન મળ્યો, તો મોટાભાગની બાઇકોમાં 3 સવારી જોવા મળી, તો માલ સામાન ભરવાના વાહનોમાં મન ફાવે તેવી રીતે લોકોને ભરીને તમામ નિયમોને નેવે મૂકીને રેલી કાઢવામાં આવી હતી। મેં એમને એવું કહ્યું હતું કે 6 મહિનામાં કેટલી નોકરી આપશો, તો એનો જવાબ એમની પાસે નથી કે અમે કહી ના શકીએ। એ સરકાર લાખો યુવાનો રોજગારી આપવાની કઈ રીતે વાત કરે છે? 60 લાખથી વધારે યુવાનો બેરોજગાર છે। એટલે અમારી સ્પષ્ટ વાત છે કે આ સરકાર કોઈ નક્કર જવાબ નથી આપી શકતી। મુખ્યમંત્રીશ્રીના અત્યારથી કોઈ જવાબ નથી મળતો, એટલે હવે અમે 9 તારીખે માનનીય વડાપ્રધાન સાહેબ જોડે નોકરીઓ માંગવા જઈશું અને વડાપ્રધાન સાહેબની પર કહીશું કે સાહેબ અમારે નોકરીઓ જોઈએ છે। એટલે હવે અમને વડાપ્રધાન સાહેબ ઉપર ભરોસો છે, સાહેબ ઉપર નોકરીઓ માંગવા જોઈએ સાહેબ શું કરે। મુખ્યમંત્રી અને ગુજરાતની સરકાર અહીંયા વાત સાંભળતી નથી, તો જ્યારે પ્રધાનમંત્રી આવે છે ત્યારે પ્રધાનમંત્રીને આ ગુજરાતના બેકાર યુવાનોની વાત કહેવામાં આવશે। જો પ્રેમથી માનશે તો પ્રેમથી, બાકી પ્રધાનમંત્રીને જે રીતે અમારે અમારી વાત સંભળાવી છે એ સંભળાઈને રહીશું।